નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરીશું આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025ના 15 સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે, જે તમારી આવનારી દરેક એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થશે। તો આ વિડીયો તમારી એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થવાનો છે, તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। તો આ વિડીયોની શરૂઆત કરીએ સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નથી। તો પ્રશ્ન નંબર 1, કયા દેશે ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ વખત ચેમ્પિયન ટ્રોફી 3 વખત જીતી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, ભારત। ભારત દેશે ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ વખત ચેમ્પિયન ટ્રોફી 3 વખત જીતી છે। ભારતે 2025, 2013 અને 2002માં ચેમ્પિયન ટ્રોફી જીતી હતી। પ્રશ્ન નંબર 2, 2025માં કેટલા વર્ષ પછી ભારતે આઈસીસી ચેમ્પિયન ટ્રોફીનો ખિતાબ જીત્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, 12 વર્ષ પછી। ભારતે 12 વર્ષ પછી આઈસીસી ચેમ્પિયન ટ્રોફીનો ખિતાબ જીત્યો છે। આ પહેલાં ભારતે 2013માં આઈસીસી ચેમ્પિયન ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો અને તે પછી 2025માં આઈસીસી ચેમ્પિયન ટ્રોફીનો ખિતાબ જીત્યો છે। પ્રશ્ન નંબર 3, આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025માં સમગ્ર ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ કોને મળ્યો છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, રચિન રવિન્દ્ર। રચિન રવિન્દ્રને આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025માં પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો છે। રચિન રવિન્દ્ર એ ન્યૂઝીલેન્ડના ખેલાડી છે જેમને 4 ઇનિંગ્સમાં 68.75ની એવરેજ અને 106થી વધુના સ્ટ્રાઇક રેટ સાથે 263 રન બનાવ્યા હતા અને તેમાં તેમનો સર્વોચ્ચ સ્કોર એ 112 રન હતો, જે બાંગ્લાદેશ સામે આવ્યો હતો। પ્રશ્ન નંબર 4, કયા દેશે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025નું આયોજન કર્યું છે, એટલે કે મેજબાની કરી છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, પાકિસ્તાન। પાકિસ્તાને આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025ની મેજબાની કરી છે। પણ મિત્રો વાત કરીએ ભારતની, તો ભારતની મેચો પહેલાં પાકિસ્તાનમાં યોજાવાની હતી, પરંતુ ભારતે સુરક્ષાના કારણોસર ત્યાં રમવાનો ઇનકાર કર્યો હતો। તેથી દુબઈને ભારતની મેચો માટે તટસ્થ સ્થાન તરીકે પસંદ કરવામાં આવ્યું હતું અને ભારતની બધી મેચો એ દુબઈમાં રમાઈ હતી। પ્રશ્ન નંબર 5, આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025ની ફાઇનલમાં મેન ઓફ ધ મેચનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, રોહિત શર્મા। રોહિત શર્માએ આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025ની ફાઇનલમાં મેન ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો છે। તો ભારતની જીતના હીરો રહ્યા રોહિત શર્મા, જેમણે 83 બોલમાં 76 રન બનાવ્યા હતા। આથી રોહિત શર્માને મેન ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો હતો ફાઇનલમાં। પ્રશ્ન નંબર 6, વર્ષ 2025માં આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની કઈ આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, 9મી। વર્ષ 2025માં આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની 9મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રશ્ન નંબર 7, આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025 ટુર્નામેન્ટની ઉદ્ઘાટન મેચ કઈ બે ટીમો વચ્ચે રમાઈ હતી? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ। પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની મેચ સાથે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। પ્રશ્ન નંબર 8, આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025માં કેટલી ટીમોએ ભાગ લીધો હતો? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, 8 ટીમો। તો આ ટુર્નામેન્ટમાં આઈસીસી ઓડીઆઈ રેન્કિંગની ટોચની 8 ટીમો ભાગ લે છે, જેમાં ગ્રુપ એમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડની ટીમો હતી અને ગ્રુપ બીમાં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમો હતી। પ્રશ્ન નંબર 9, આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025 કયા ફોર્મેટમાં રમાઈ હતી? તો મિત્રો આમાં જવાબ આવશે ઓડીઆઈ। આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025 એ ઓડીઆઈ ફોર્મેટમાં રમાઈ હતી, એટલે કે તેમાં 50 ઓવર નાખવામાં આવી હતી એક ઇનિંગમાં। પ્રશ્ન નંબર 10, આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025માં વિજેતા ટીમને કેટલી રકમ આપવામાં આવશે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, 20.8 કરોડ। 20.8 કરોડ એ ચેમ્પિયન ટ્રોફી 2025ની વિજેતા ટીમને આપવામાં આવશે। વાત કરીએ મિત્રો વિજેતા ટીમની, તો તેમને $2.24 મિલિયન એટલે કે 20.8 કરોડ રૂપિયા આપવામાં આવશે અને રનરઅપ ટીમને $1.12 મિલિયન એટલે કે 10.4 કરોડ રૂપિયા આપવામાં આવશે। પ્રશ્ન નંબર 11, ફેબ્રુઆરી 2025માં યોજનારી ચેમ્પિયન ટ્રોફી માટે કયા ભારતીય ખેલાડીને ઇવેન્ટ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, શિખર ધવન। તો શિખર ધવનને આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025માં ઇવેન્ટ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા। પ્રશ્ન નંબર 12, આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ એ કયા સ્ટેડિયમમાં યોજાઈ હતી? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ। આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ એ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી અને આ મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું, જેમાં વિરાટ કોહલીએ 100 રન બનાવ્યા હતા નોટ આઉટ। પ્રશ્ન નંબર 13, આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025નું ઓફિશિયલ સોંગ શું હતું?
તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, જીતો બાજી ખેલ કે. જીતો બાજી ખેલ કે એ ઓફિશિયલ સોંગ હતું આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025નું. તો આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025નું ઓફિશિયલ સોંગ એ જીતો બાજી ખેલ કે પ્રખ્યાત પાકિસ્તાની ગાયક આતિફ અસલમ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. અને વાત કરીએ મિત્રો ઓપ્શન નંબર સીની, તો દિલ જશન બોલે. તો આ સોંગ હતું ઓડીઆઈ વર્લ્ડ કપ 2023નું ઓફિશિયલ સોંગ, જેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને ઓડીઆઈ વર્લ્ડ કપ જીત્યો હતો 2023માં. પ્રશ્ન નંબર 14, કયો દેશે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2029નું આયોજન કરશે, એટલે કે મેજબાની કરશે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ભારત. આપણો દેશ ભારતે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2029નું આયોજન કરશે. પ્રશ્ન નંબર 15, આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની પ્રથમ આવૃત્તિની વિજેતા ટીમ કોણ હતી? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, દક્ષિણ આફ્રિકા. દક્ષિણ આફ્રિકાએ આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની પ્રથમ આવૃત્તિની વિજેતા ટીમ હતી. તો આ ટુર્નામેન્ટનું સૌ પ્રથમ આયોજન એ બાંગ્લાદેશમાં 1998માં કરવામાં આવ્યું હતું, જેમાં તે વિલ્સ ઇન્ટરનેશનલ કપના નામેથી ઓળખાતી હતી. અને પછી આ ટુર્નામેન્ટને પાછળથી આઈસીસી નોકઆઉટ ટુર્નામેન્ટ તરીકે જાણીતી બની અને 2002થી તેનું નામ ચેન્જ કરીને આઈસીસી ચેમ્પિયન ટ્રોફી રાખવામાં આવ્યું હતું. તો બસ મિત્રો, આજનો આ વિડીયો આટલા સુધી છે. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ આ વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો, અને આવા બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.